ओम 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 स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो लोकाभिरामं रणरङ्गधीरम् राजीवनेत्रं रघुवंशनाथम् कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलिए श्री रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। द्वारिकाधीश की जय। मोवेश्वर महादेव की जय। मोवावारा वाछरा डाडानी जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। आइए घड़ी दो घड़ी के लिए परमात्मा ना नाम नु स्मरण करिए। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय 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 राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम
जय राम जय जय राम श्री राम जय राम जय जय राम रघुपति राघव राजा राम रघुपति राघव राजा पतित पावन सीताराम पतित पावन सीताराम श्री राम जय राम जय जय राम श्री पतित पावन सीताराम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय गावो श्री राम जय राम जय जय राम गाओ श्री राम जय राम जय जय राम गावो जय जय राम गावो जय जय राम जय जय राम रामं स्कन्दं हनुमन्तं वेनतेयं वृकोदरम् शयने यः स्मरे नित्यं दुःखस्वप्रशनस्तस्य श्रीरामचन्द्र रघुपुङ्गवराजवर्य राजेन्द्र राम रघुनायक राघवेन्द्र राजाधिराज रघुनंदन रामचंद्र दासोऽहमद्य भवतः शरणागतोऽस्मि।
बोलिए मोवेश्वर महादेव की, श्री रामचंद्र भगवान की। हरिओम नमः पार्वती पतये, हर हर महादेव। श्रीहरिं परमानंदम उपदिष्टारमीश्वरम व्यापकं सर्वलोकानां कारणं त्वं नमाम्यहम्। परमात्मा श्रीहरिની અસીમ કૃપા દિવ્ય લીલા ઈશ્વરની। આઈએ આ સુંદર કથાને આપણે આગળ વધારીએ। પહેલાં ભગવાન મહાદેવના ચરણ કમલમાં વંદન કરીએ, ભોળિયાનાથના ચરણ કમલમાં વંદન કરીએ, વાછરા દાદાના ચરણ કમલમાં વંદન કરીએ, હર્ષિદ્ધિ માતાના ચરણ કમલમાં વંદન કરીએ, દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન કરીએ, આ જગતના સર્વ સાધુ સંતોના ચરણ કમલમાં વંદન કરી વિજ્ઞાનના પ્રવાહના માધ્યમથી યુટ્યુબ પર નિહાળતા સર્વ શ્રોતાગણોના હૃદય કમળમાં બિરાજતા આત્મ સ્વરૂપ પરમાત્માને તેમજ આ કથા મંડપમાં બિરાજમાન આપ સર્વના હૃદય કમળમાં બિરાજતા આત્મ સ્વરૂપ પરમાત્માને મારા ચાચા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ। અમારો નિત્ય આ ક્રમ રહ્યો છે ભગવાન, એ આપ પણ જાણી ગયા હશો। 1 મહિનાથી આપ મને સાંભળો છો। 2 શ્લોકમાં પરમાત્માનું આહવાન, ઈશ્વરના નામની 2 ઘડી માટેની ધૂન અને સર્વના હૃદયને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય અને ઓમ નમો નારાયણ। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સિયારામ અને જય શ્રી કૃષ્ણ। આ 3 એટલા માટે કે આ ત્રણેય જે રામ, આ વિષ્ણુના અવતાર છે, મહાદેવજી, આ બધાય વૈષ્ણવ અને શૈવના આપણામાં જે પંથો પડ્યા છે એ આપણા મનના વિચારો છે ભગવાન, પરંતુ ઈશ્વરના દરબારમાં બધાય સરખા છે। ત્યાં કોઈ વૈષ્ણવ નથી, ત્યાં કોઈ શૈવ નથી, ત્યાં તો કેવલ અને કેવલ એક જ વાતનું સ્મરણ કરવામાં આવે છે કે આ પુણ્યશાળી ને આ પાપી, આ પુણ્ય કરે છે ને આ પાપ કરે છે, બસ ત્યાં 2 જ વસ્તુના હિસાબ થાય છે। અને ઓમ નમો નારાયણ એ તો અમારા દશનામ સાધુ સમાજનો, અમારા સાધુઓનો ગુરુ મંત્ર કયો તો ગુરુ મંત્ર ને અમારો એક ઓળખાણ કયો તો ઓળખાણ। એટલા માટે આ અમારો ક્રમ નિત્ય કાયમની માટે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સ્થાને, કોઈ પણ કથામાં રહ્યો છે ભગવાન। ઈશ્વરના નામને બોલાવીને પછી આ કથાની શરૂઆત કરીએ એટલે ઈશ્વરમાં જીવ પડે છે, ઈશ્વરની પ્રત્યેની ચાહનાઓ વધે છે। ભગવાનની પવિત્ર કથા છે, આપણા મનના ભેદ છે કે કોઈ વૈષ્ણવ છે ને કોઈ શૈવ છે, બાકી ઈશ્વરના દરબારમાં સૌ એક જ છે। ને તો કેવલ અને કેવલ એક જ હિસાબ થાય છે કે આ પાપી અને આ પુણ્યશાળી, બીજા હિસાબ નથી। કર્મની ગતિના હિસાબ આપણે કરતા હોઈએ એટલે આપણા મનમાં આપણે એવું ધારી લેતા હોઈએ કે જીવનમાં એકાદ વખત ખોટું કરી નાખીએ ને 2-5 કામ સારા કરી લઈએ, તો 5 કર્મ સારા કરો ને 2 કર્મ ખરાબ કરો તો એ 5માંથી 2 જાય તો એ 3 તો વધે ને। આવું આપણું ગણિત છે, પણ પરમાત્માના દરબારમાં બાદબાકી ક્યાંય છે જ નહીં, ને કેવલ અને કેવલ સરવાળા થયા છે। તમે 5 કર્મ સારા કરો ને 3 કર્મ ખરાબ કરો છો એટલે એના દરબારમાં 8 કર્મ થયા।
સારાનું પરિણામ પણ તમને મળશે અને ખરાબનું પરિણામ એ ભોગવવું પડશે. એટલે આપણે ઘણી જગ્યાએ સાંભળતા હોઈએ જોજો કે આમ ઘણી બધું સારું પણ એક આ દુઃખ છે. એ ક્યાંક ને ક્યાંક તમારાથી થયેલું એક ખોટું કર્મ છે, એ કર્મનું પરિણામ તમે ભોગવો છો ભગવાન. ક્યાંક ને ક્યાંક થયેલી તમારી કોક એવી ભૂલ છે, એ ભૂલનું પરિણામ તમે ભોગવો છો ભગવાન. સારા અને ખરાબ કર્મ. માણસ જ્યારે સારું કર્મ કરવા જાય છે ત્યારે જગતને દેખાડો દેવા માટે જાય છે. હા, પોતાના નામની તકતી લગાવે ને મોટા મોટા મંદિરો બનાવે ને પછી એમાં નીચે નામની તકતી લગાડે કે આ ફલાણા ભાઈનું ફલાણા ભાઈના તરફથી દાનમાં ભેટ. તું હું ઈશ્વરને દેતો હતો અને તારા 2-5 લાખથી ઈશ્વરને ફેરે હું પડવાનું? એના દરબારમાં એને શું ફરક પડવાનો? પણ માણસનો મનોભાવ એવો થઈ ગયો છે. હા, આ જે ઘરમાં મંદિર રાખવું અને પૂજા કરવી ને આ બધી જે વસ્તુ છે, ભગવાન કૃષ્ણને ચોર કીધા એવું નથી, મહાદેવજીને પણ ચોર કીધા છે તુલસીદાસજીએ. અને મહાદેવજીને કેના ચોર કીધા? તો કે મહાદેવજીને ભગવાનની ભક્તિના ચોર કીધા છે. કે ભક્તિ કરો તો કઈ રીતે કરો? ગુપ્ત રીતે કરો, ચોરી ચોરીને કરો. અને ચોરી ચોરીને તમે જ્યારે ભક્તિ કરો છો ત્યારે એ ભક્તિનો પ્રભાવ વધે છે. તમે દેખાડો કરીને ભક્તિ કરો છો એનો કોઈ અર્થ નથી ભગવાન, એનો કોઈ મતલબ નથી. જ્યારે દેખાડો કરીને થાય છે પછી એનું મહત્વ રહેતું નથી ભગવાન. મારામાં તમારામાં એક શોખ છે કે આ હું કરું છું, એનો ફોટા પાડું અને જગત આખા મોકલું. એક સંસ્કાર માટે, એક વ્યવસ્થા જાળવવા માટે, આગળની પેઢીને સમજાવવા માટે આ બધી વસ્તુઓ જરૂરી છે. ઠીક છે, સમજાણું. પણ ગુપ્ત નામ તમારું કંઈક એવું હોવું જોઈએ, ગુપ્ત ભક્તિ તમારી કંઈક એવી હોવી જોઈએ, ગુપ્ત વ્યવહાર ઈશ્વર સાથેનો કંઈક એવો હોવો જોઈએ કે જગતના વ્યવહાર પહેલાં આવી જાય. સવારે ઉઠીને આપણે ઘણા કહેતા હોય કે નહીને કોઠે ગરમ પાણી પીવાય ને ઓલું કરાય ને ઓલું કરાય ને, એમ સવારે ઉઠ્યા ભેગા જગતના વ્યવહારો કરવા જઈએ એ પહેલાં એકાદ ગીતાનો શ્લોક, એકાદ રામાયણની ચોપાઈ, એકાદ ભાગવતનો શ્લોક, એકાદ શિવપુરાણનો શ્લોક, જે આપણને અનુકૂળ આવે ભગવાન એનું પઠન કરીએ, વાંચન કરીએ, અથવા તો રામના નામના 2 નામ લઈને પછી જગતના વ્યવહાર કરવા નીકળીએ. કારણ કે જગતનો વ્યવહાર છે એ ઝેર છે અને આ શ્લોક, આ ભગવાનનું નામ છે એ અમૃત છે અને ઝેરને પચાવવા માટે અમૃત જરૂરી છે. પછી વ્યવહાર કરવા નીકળીએ અને એ ગુપ્ત રીતે દુનિયામાં કોઈ જાણે નહીં, દુનિયામાં કોઈ સમજે નહીં, દુનિયામાં કોઈને ખબર ન પડે એ રીતે કરીએ તો સારું ભગવાન. નહીંતર એક દાખલો છે કે એક માણસે કન્યાદાન ખૂબ કર્યા, ગાયોના દાન બહુ કર્યા, પછી એટલા બધા ગાયોના દાન કર્યા કે એને દેવની પદવી મળવાની હતી. એટલે દેવતાઓ જોઈને રાજી ન થયા. એના મનમાં એમ થયું કે આવી રીતના માણસો બધા દેવો થઈ જાય તો એ ક્યાંય દેવલોકમાં જગ્યા જ ન વધે. એટલે પછી એને સન્માન સમારોહ ગોઠવો. આપણામાં કેમ પછી સન્માન સમારોહ હોય ને કે ફલાણા ભાઈ એટલા સમૂહ લગ્ન કરાવ્યા ને એટલું દાન દીધું ને એટલી કન્યાઓને પરણાવી ને એટલું આમ કર્યું ને, એમ દેવલોકમાં એનો સન્માન સમારોહ ગોઠવો. પછી સન્માન સમારોહ ગોઠવો ને એટલે એક પ્રવચન આપતા વક્તાએ દેવલોકની અંદર એવું કીધું, એ 1000 ગાયનું દાન કર્યું તો ન્યાય એવું કીધું કે એને 100 ગાયનું દાન કર્યું. પછી 1000 કન્યાનું કન્યાદાન કર્યું તો ન્યાયની એવું કીધું કે આને 15-20 કન્યાને પરણાવી. એટલે સંખ્યા ઓછી દર્શાવી. એમ સંખ્યા ઓછી દર્શાવી. એટલે પછી તો ઓલું જેને દાન કર્યું હોય એનોય પ્રવચનનો વારો તો એનોય આવે ને, સન્માન સમારોહ હોય છે એટલે એનોય વારો ને કે તમને આવું પ્રોત્સાહન કરવાનો વિચાર કઈ રીતે આવ્યો ને ક્યાંથી તમને કોને પ્રોત્સાહિત કર્યા ને તમે કઈ રીતે દાન આપવા જતા ને એવું બધું બોલો એમ. એટલે પછી ઓલો સ્ટેજ ઉપર આવીને બોલે એટલે એને આવીને પહેલાં ચોખ્ખોટ એ કરી એ કે મેં 100 દીકરીઓ 100 ગાયોનો નહીં 1000 ગાયોનું દાન કર્યું. મેં 15-20 કન્યાઓને નહીં 1000 કન્યાઓને પરણાવી. દેવતાઓએ ધક્કો મારતી તો કે હવે પૂરું થયું, તમારો નવી કમાણી કરો જાવ, આ બધો હિસાબ ચોખ્ખો થઈ ગયો કારણ કે તમે ગાઈ નાખ્યું. ધક્કો મારીને મોકલી દો હતો ને પાછા. હવે પાછો કમાણી કરો બીજી વખત. એટલે તમે જ્યારે ગાઓ છો કરેલા કર્મને ધોઈ નાખો છો. આવી વાત છે ભગવાન.
તો પરમાત્માના દરબારમાં આપણે જઈએ છીએ ત્યારે આપણે કાંઈ કરવાનું નથી. ઈશ્વરના દરબારમાં જઈએ છીએ મૌન થઈને ગુપ્ત રીતે ઈશ્વરનું નામનું સ્મરણ કરવાનું છે. હા, સોઈ પુરારી કોદન કઠોરા શ્રી રામ જય રાજ સમાજ આજુ જય તોરા રામ જય રામ જય જય રામ. ભરી સભામાં જનક રાજાએ જ્યાં વચન આપ્યા છે કે જે આ કઠોર ધનુષ્યને ઉપાડીને એનો ભંગ કરશે સીતાજી આગ્રહ કર્યા વગર એની સાથે પરણશે. બધા રાજા રજવાડાઓ વિચાર કરવા લાગ્યા છે. એક પછી એક પછી રાજા રજવાડાઓ ત્યાં જવા લાગ્યા છે અને એક પછી એક ધનુષ્યને ઉપાડવા માટે જાય છે. ધનુષ્યને ઉપાડવાની વાત તો એક બાજુ રહી છે, ભગવાન ધનુષ્યને હલાવી નથી શક્યા, ધનુષ્યને હચમચાવી નથી શક્યા. 10,000 રાજાઓ અને 10,000 રાજાઓની ભુજા કેટલી? 10,000 રાજાઓની 20,000 ભુજાઓ. એ આ 10,000 રાજાઓ જ્યાં બેઠા હોય તો એની સાથેના સૈન્ય, એના સેવકો, એના આગતા સ્વાગતા કરનારા, એ રાજાનું સૈનિક બળ, એ રાજાની સભા કેવડી મોટી હશે કે જ્યાં 10,000 રાજા બેઠા હશે. 10,000 જેટલા રાજાઓ ધનુષ્યને ઉપાડવા જાય છે પણ ઉપાડી નથી શકતા. અને ત્યારે જનકથી થોડા અવિવેકી શબ્દ બોલાઈ ગયા કે એટલા બધા રાજાઓ છે એ મારી દીકરીના સ્વયંવરની અંદર આવ્યા છે અને મારી દીકરીના સ્વયંવરમાં ધનુષ્યને ઉપાડી નથી શકતા. મને લાગે છે કે આ ધનુષ્યને ઉપાડીને ભંગ કરે એની સાથે જ હું મારી દીકરીને પરણાવું, આવો પર્ણ જ મેં ખોટો લીધો છે. કદાચ મને એવું લાગે છે કે બ્રહ્માજી ને વિધાતા બધા સાથે મળીને મારી દીકરીના ભાગ્યમાં વિવાહ નામનો શબ્દ મૂકતા ભૂલી ગયા છે. મારાથી ખોટો એવો પ્રણ લેવાઈ ગયો કે હું મારી દીકરીને ધનુષ્ય ભંગ કરે એની સાથે પરણાવું. આ ધરતી વીર વિનાની છે. આવા અવિવેકી શબ્દ બોલાણા. અબ જની કો વો માસે ભટ્ટ બાની શ્રી રામ જય રામ જય જય રામ. વીર વિહીન મહી में जानी. શ્રી રામ જય રામ જય જય રામ. તજહુ આસ નિજ નિજ ગૃહ જાવો. શ્રી રામ જય રામ જય જય રામ. લેખાન વિધિ વે દેહી વિવાહો. શ્રી રામ જય જય રામ. જનક રાજા થોડા અવિવેકી શબ્દ બોલ્યા છે અને એની અવિવેકતામાં શું છે તો કે દીકરીના ધનુષ્યને ઉપાડીને કોઈ ભંગ ન કરી શકું એના હિસાબે એના મનની અંદર ક્રોધ છે અને ક્રોધને ઉત્પન્ન કર્યો અને ક્રોધને ઉત્પન્ન કરીને જનક રાજાએ કીધું છે કે આ ધરતી વીર વિનાની છે. જનક રાજા એના આસન પર બેઠા છે, ક્રોધ ઉત્પન્ન કર્યો છે. અહીંયા એટલા બધા રાજાઓને બોલાવવાનો અર્થ શું છે કે આ ધનુષ્યને ઉપાડીને કોઈ ભંગ ના કરી શકે. આ એટલા બધા રાજાઓમાં એટલું બળ નથી, એટલી તાકાત નથી. જાઓ બધા ઊભા થઈ જાઓ અને પોતપોતાના ઘેર પાછા આવેલા જાઓ. મને લાગે છે કે આ ધરતી વીર વિનાની છે. બધા જ ઊભા થઈ જાઓ અને પોતપોતાના ઘેર હાલ્યા જાઓ. કદાચ મારી દીકરીના ભાગ્યમાં વિધાતા વિવાહ નામનો શબ્દ લખતા જ ભૂલી ગયા છે. જનક રાજાનો આ ક્રોધ થયો છે અને ક્રોધ થયો એ જનકપુરના નર નારીઓ, સ્ત્રીઓ, દાસ દાસીઓ, જનકપુરના રહેવાસીઓ, જનકપુરના અંગત સગા વહાલાઓ બધા આ શબ્દ સાંભળીને દુઃખી થયા. એના મનમાં દુઃખ ઉત્પન્ન થયું કે સીતાનો વિવાહ નહીં થાય. રાજા તો જો બધાને જવાનું કહી દે છે. અને ત્યારે થોડાક દુઃખી થયા તો થોડાક ક્રોધિત પણ થયા. હે જનક વચન સુની સબ નર નારી. શ્રી રામ
देखी जानकी भये दुखारी શ્રી રામ જય રામ જય જય રામ माशे लक्षण कुटिल भय भ्यो है श्री રામ જય રામ જય જય રામ रदपट पुरकत नयन ऋषो है શ્રી રામ જય રામ જય જય રામ જનક રાજાના આવા અવિવેકી શબ્દ સાંભળ્યા છે. આખા નરનારીઓ દુખી થયા, સ્ત્રીઓ દુખી થઈ, પુરુષો દુખી થયા, સગાવહાલાઓ દુખી થયા. એટલું જ નહીં પણ સીતાજીને જોઈને બધાના મનની અંદર અત્યંત દુઃખ ઉત્પન્ન થયું છે. પણ લક્ષ્મણજી છે એ શેષનાગનો અવતાર છે. લક્ષ્મણની આંખો ક્રોધથી જ્વાળાઓ ઉજ્જવળાલ ક્રોધની જ્વાળાઓ જાણે ઉત્પન્ન થવા લાગી અને લક્ષ્મણ ક્રોધના આવેશની અંદર આવીને કહેવા લાગ્યો છે કે હે જનકરાજ, વિવેક રાખીને વાત કરજો, વિવેકી વચન બોલજો. તમે એવું કહો છો કે આ ધરતી વીર વિનાની છે, પણ હાંભળો હે જનકરાજ, અમારા રઘુકુળ વંશનો તાજો જન્મેલો 6 મહિનાનો બાળક પણ જે સભામાં બેઠો હોય ને એ સભાએ વીર વિનાની નથી કહેવાતી. તમે એમ કહો છો ધરતી વીર વિનાની છે. અને એમાં એવા સમયે કે આ વિશ્વામિત્ર ગુરુની સાથે રામ અને લક્ષ્મણ બંને આ સભાની અંદર રઘુકુળના થઈને બેઠા છે, ને એ સમયે તમે આ ધરતી વીર વિનાની એવું કયો? વિવેક રાખીને બોલજો જનક રાજા. રાજા છો એ બરાબર છે, મને મારા મોટા ભાઈની મર્યાદા નડે છે, મને વિશ્વામિત્ર ગુરુની આજ્ઞા નથી એની મર્યાદા નડે છે, અને એટલા માટે હું ધનુષ્યને ઉપાડવા માટે ઊભો નથી થયો. બાકી આ ધનુષ્યને ઉપાડવાની વાત તો એક બાજુ રહી છે. આ ધનુષ્યને ઉપાડીને ખંભે નાખી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને ઘડીના 6ઠા ભાગમાં પાછો ફરું ને એટલું બળ, તાકાત અને ઐશ્વર્ય ધરાવું છું. વિવેકથી વચન રાખીને બોલજો, વિવેકી વચન બોલજો. તમે એમ કહો છો ધરતી વીર વિનાની છે, મને મર્યાદા નડે છે. અરે મારા મોટા ભાઈ રામે આવા તો કેટલાય ધનુષ બાળપણમાં રમતા રમતા તોડી નાખ્યા, અને તમે આ જૂનું પુરાણું આને તો હાથમાં લઈ તો તૂટી જાય એમ છે, અને તમે એમ કહો છો આ ધરતી વીર વિનાની છે. અને ત્યારે લસણ સકોપ વચન જબ બોલે શ્રી રામ જય રામ જય જય રામ ડગમગાની નહીં દિગ્ગજ ડોલે શ્રી રામ જય રામ જય જય રામ सकल लोक सब भूप डराने શ્રી રામ જય રામ शीय हिय हर्ष जनक सकुचाने શ્રી રામ જય જય રામ સૂર્યવંશીના કુળની અંદર જન્મેલા રાજા જેના નેત્ર કમળ જેવા સુંદર છે એ ભગવાન રામ બાળપણમાં રમતા રમતા આના જેવા તો કેટલાય ધનુષ્યને ભાંગી નાખ્યા. અને હજી જો તમે કહેતા હોય ને જનક રાજા તો સાંભળો, આ ધનુષ્યને તો અમે દડાની જેમ રમીએ, આ જ ધનુષ્યથી. અને હે જનકરાજ, વળી તમે કાચા ઘડાની માફક પૃથ્વીને ફોડી, તમે કહેતા હોય તો કાચો ઘડો કેમ આપણા હાથમાં હોય અને એને ફોડી નાખીએ, એમ તમે કહેતા હોય તો ધનુષ્યને કાચા ઘડાની માફક પૃથ્વીને ફોડી નાખીએ, એમાં ધનુષ્ય નહીં. વિવેક રાખીને બોલજો જનકરાજ, તમારે તમે વિવેક ચોઈકા છો. અને હે સ્વામી, મહિમાનો આગળ વિચાર્યું છે, જૂનું પુરાણું પિનાક ધનુષની સી ગણતરી છે. હે સ્વામીન, આ પ્રમાણે જાણી આજ્ઞા આપો, પછી હું જે ખેલ કરું એ ખેલને તમે જુઓ કે એ કેવો ખેલ છે. તમે કેવલ અને કેવલ હે સ્વામીન કહેતા વિશ્વામિત્ર અને રામજીને કહે છે કે મને ખાલી આજ્ઞા આપો આ ધનુષ્યને ભંગ કરવાનું, પછી હું જે એક રમત રમું એ રમતને તમે જુઓ. આમ કીધું છે. અને પ્રતાપના બળથી ધનુષ્યને બિલાડીના ટોપની માફક એને ઘડીકના 6ઠા ભાગની અંદર
ફાડી નાખું. સ્વામીના ચરણોમાં સોગંદ ખાઈને કહું છું, રામના સોગંદ ખાઈને કહું છું, જો આ ધનુષ્યને ભાંગું નહીં તો આજ પછી મેં મારા ધનુષ્યનો ત્યાગ કરી દીધો. સોગંદ ખાઈને કહું છું. અને આમ જ્યાં વચન સાંભળ્યા છે ત્યાં જનક રાજા ભોઠા પડ્યા. અને ભોઠા પડ્યા એટલું નહીં ને, સીતાજીના મનની અંદર હર્ષ ઉત્પન્ન થયો, આનંદ થયો કે હા, હવે બરાબર ઠેકાણું આવ્યું છે. કારણ કે સીતાજીના મનમાં એવો ભાવ હતો કે રામને પરણવું છે. અને જનક એ સભાની અંદર ઊભા થઈ અને ઊંચા ઊંચા અવાજે ક્રોધથી જનકને કહેવા લાગ્યા છે, ગુરુ રઘુપતિ સબ મુનિ મન માહી. શ્રી રામ જય રામ, જય જય રામ. મુદિત ભયે પુની પુનિ પુલકાહી. શ્રી રામ જય રામ, જય જય રામ. શયન હિ રઘુપતિ લસણ નિવારે. શ્રી રામ જય રામ, જય જય રામ. પ્રેમ સમેત નિકટ બેઠા રે. શ્રી રામ જય રામ, જય જય. ગુરુ વિશ્વામિત્રજી, રામચંદ્ર તથા સઘળા મુનિઓ પોતપોતાના મનની અંદર પ્રસન્ન થયા અને વારંવાર રોમાંચિત થયા. રામચંદ્રજીએ લક્ષ્મણને ઈશારો કર્યો કે એ લક્ષ્મણ, વધારે બોલમાં, મારું હાહરું નથી, તારું હાહરું છે, ખાલી મારા એકલાનું નથી. આમાં તને ખબર નથી, વિશ્વામિત્ર અહીં લેવાય, એની પાછળ આપણા ચારેય ભાઈઓનું ગોઠવવાનું છે. અહીંયા એકવાર થઈ જાય પછી તું તાર બોલવું હોય બોલ છે. ભગવાન રામચંદ્રજીએ ઈશારો કર્યો છે અને ઈશારો કરીને કીધું છે કે સાંભળો લક્ષ્મણ, બેસી જાઓ. ટૂંકમાં આંખને ઈશારે વાત, તેજીને ટકોરો બહુ છે પ્રભુ. આંખને ઈશારે વાત કરીને સમજાવ્યા છે કે બેસી જાઓ. પ્રેમ સમિત પોતાની પાસે બેસાડ્યા છે અને પોતાની પાસે બેસાડી અને સુંદર લીલાને આગળ વધારી. વિશ્વામિત્ર શુભ અવસર જાણી પોતાના મનની અંદર એવો વિચાર કરે છે કે કદાચ ભૂલ મારી છે. આજ રામ અને લક્ષ્મણ મારી સાથે આવ્યા છે અને હું એનો ગુરુ છું. રામ મર્યાદા પુરુષોત્તમનો અવતાર છે એટલે મારે એને આજ્ઞા આપવી જોઈતી હતી. મેં એને આજ્ઞા નથી આપી એટલે કદાચ રામ ન ઉઠ્યા હોય. સમય અને અવસર જાણીને વિશ્વામિત્રએ આજ્ઞા આપી છે કે ઉઠો રામ અને આ ધનુષ્યનો ભંગ કરો. રામચંદ્રજી ગુરુજીના વચન સાંભળ્યા, ચરણોમાં મસ્તક નમાવ્યું અને એમના મનમાં આનંદ તથા દુઃખ પણ ન હતું અને એક પણ પ્રકારનો આનંદ પણ ન હતો. વ્યક્તિ એને જ યોગ્ય કહેવાય છે ભગવાન કે જ્યારે તમને કોઈ વસ્તુ અથવા તો પ્રભાવશાળી કામ કરવાનો અવસર પ્રાપ્ત થાય, એનો આનંદ ન હોય ને એનું દુઃખ ન હોય, ત્યારે તમે એ કાર્ય પૂર્ણ રીતે પૂર્ણ પાર પાડી શકો છો. પછી ગઈકાલની એક અધૂરી વાત રહી ગઈ હતી, એ તમને ખડીને સમજાવી દઉં કે રાવણ કૈલાસ પર્વતને ઉપાડી લે તો શું એ ધનુષ્યને ન ઉપાડી શકે? કૈલાસ પર્વતને ઉપાડે કે એવું તો નહોતું કે ત્યારે શિવ ધનુષ નહોતું ત્યાં. રાવણ કૈલાસ પર્વતને ઉપાડી લે તો એ શિવ ધનુષ્યને ન ઉપાડી શકે. પણ ન ઉપાડી શકે એનું કારણ હતું કે કેવલ શિવ ધનુષ્ય નહોતું ઉપાડવાનું, એ શિવ ધનુષ્યના ભોગરૂપી સીતાજીને મૂકવામાં આવ્યા હતા. એટલે શિવ ધનુષ્યને ન ઉપાડી શકે, કારણ કે એ ધનુષ્યમાં સીતાને ભોગરૂપી મૂકવામાં આવ્યા હતા. પછી રાવણ જેવા રાવણ, અનેકો રાવણ થઈ જાય ને તો એ ધનુષ્ય એનાથી ઉપડે નહીં, કારણ કે એમાં ભોગરૂપી સીતા મૂકવામાં આવ્યા હતા. વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે ભગવાન કે એ રાવણના મનની અંદર કામનાઓ હતી. કદાચ કામનાઓને એક બાજુ મૂકીને ગયા હોત તો કદાચ ઉપાડી લેત. આજે સીતાજીને એ ધનુષ્યમાં મૂકવામાં આવ્યા હતા એટલે જે તે વ્યક્તિ એ ધનુષ્યને ન ઉપાડી શકે, કારણ સીતાજી હતા, અવતાર છે, એને કેવલ અને કેવલ રામ જ ઉપાડી શકે. પ્રભુ પરમાત્માની દિવ્ય ચરિત્રની વાતો છે. ભગવાન વિવેકથી પ્રણામ કરી અને ઉઠ્યા છે.
પ્રણામ કરીને ઉઠ્યા છે અને જ્યાં ગુરુના ચરણોમાં મસ્તક નમાવ્યા છે, રામજીના સિંહાસન વગેરેથી ઊભા થયા અને ધનુષ્ય સુધી પહોંચ્યા ત્યાં સુધીની સુંદર કથાઓ જણાવી છે. વગેરે વિસ્તારથી કથા કરવાની બહુ જરૂર નથી, કારણ કે આમાંથી જે લેવા જેવું હોય એ લેવાય, બાકીનું છોડી દેવાય. હા, કારણ કે અમે જો અહીં 2 પોથી રાખીએ. પહેલી વાત, વચ્ચે એક ટૂચકો યાદ આવી ગયો તો કહી દઉં, 2 પોથી રાખીએ, એક આગળ ને એક અહીં પાછળ. આ તો તમે અહીં બેહો છો એટલે તમને દેખાય, નકર તો મોટા ભાગે શું થતું હોય, સ્ટેજ ઉપર કોઈ ના બેઠે, બધા હેઠા સામે બેઠા હોય એમ, એટલે તમને ખબર પડે. અને આમે તમારી તો વાત નથી ને, આ તો બીજા ગામની વાત. હા, આ 2 પોથી રાખીએ, નહીંતર આ પોથી ખોલીને એમાંથી વાંચીએ તો શું વાંધો એમ, પણ 2 પોથી રાખીએ. આમાં જે જે વસ્તુ અમને ન સમજાતી હોય ને એના પાના ફેરવી નાખીએ, એટલે તમને દેખાય નહીં અહીંયા આડું હોય ને તો એમ. હા, કારણ કે બધુંય અમને પણ નથી સમજાતો, અને જે ન સમજાય એને છોડી દેવાનું હોય, પણ જે સમજાય તો ઉતારવાનું હોય ને, એને મગજમાં લેવાનું હોય, એને જીવનમાં ઉતારવાનું હોય. અને ઉતારવું એટલું નહીં, એને જીવવાનું પણ હોય. એટલે બધા વર્ણનો ન હોય, અને બધા વર્ણનો વારંવાર કરવાની જરૂર નથી. રામના સૌંદર્યનું અનેક પ્રકારનું વર્ણન કર્યું છે, પરંતુ એમ કહેવાય છે કે રામજી જ્યાં પહોંચે છે, કઈ રીતે ધનુષ્યને ઉઠાવે છે. વંદી પિતર સુર સુકૃતિ સંભારે, જો કછુ પુણ્ય प्रभाव हमारे, तो शिव धनु मृणाल की नाई, तो रही राम गणेश गुसाई. વંદી પિતર સુર કૃત સંભારે, વંદન કરે છે. અને કોને વંદન કરે છે? તો કે પિતૃઓને વંદન કરે છે, પોતાના પિતૃને વંદન કરે છે. અને પિતૃઓને વંદન કરે છે, અને દેવતાઓને વંદન કરે છે. અને દેવતાઓને વંદન કર્યા પછી પ્રાર્થના કરતા કરતા એવું કહે છે કે જો અમારામાં પુણ્ય પ્રતાપ હોય તો આ શિવ ધનુષ્ય અમારાથી ઉપડી જાય. ગણેશજીને પ્રાર્થના કરતા કહે છે, જો અમારામાં પુણ્ય પ્રતાપ હોય તો આ શિવ ધનુષ્ય અમારાથી ઉપડી જાય. આવી સુંદર વાત જ્યાં સમજાવી છે. અને રામચંદ્રજી મહાદેવના ધનુષ્યના જાણે એમ કહેવાય છે કે કમળની દાંડલી આપણા હાથમાં હોય ને, દાંડલીને કેમ તોડીએ એવી રીતે તોડી નાખે. અને ભગવાન સુંદર ભાવથી એવું કહેવાય છે કે ધનુષ્યને ઉપાડવા માટે જાય છે. અને કોમળ અંગવાળા રામ જ્યાં ધનુષ્યને ઉપાડવા માટે જાય છે, ત્યાં સીતાજીના માતાના મનની અંદર દુઃખ થયું કે આ ધનુષ્ય કેવું કઠોર કઠોર કઠોર, મોટા મોટા રાજકો, મોટા મોટા સાધુઓ, મોટા મોટા રાજાઓ, જે અસુરો, રાક્ષસો, આમાં ઘણા બધા આવ્યા છે, એ એકય આ ધનુષ્યને ન ઉપાડી શક્યા. કોમળ અંગવાળો રાજકુમાર આ ધનુષ્યને ઉપાડી લેશે. એના મનની અંદર ચિંતા થઈ. અને માના મનની અંદર ચિંતા થઈ ત્યારે રામજીએ એ ધનુષ્યની સમીપ જાતા સીતાજીની માતા સુમેના જે છે, સુમેનાએ એવું કીધું કે આને રોકો. જો આ રામ છે આ ધનુષ્ય ઉપાડવા જશે ને, એને કંઈક થઈ જશે, એની માથે ધનુષ પડશે અને એને કંઈક થઈ જશે તો એના માતા પિતાને જવાબ દેવો ભારે થઈ પડશે. એના મનમાં એવો વિચાર આવ્યો. અને ત્યારે શાણી સખીઓ આસપાસમાં બેઠી છે, અને શાણી સખીઓ આસપાસમાં બેઠી છે. એને કહે છે કે તમે વાત કરો છો કે રાવણ અને બાણાસુર જેવો પણ જો આ ધનુષ્યને ન ઉપાડી શકતો હોય તો આ કઈ રીતે ઉપાડે? હે માં, એક વાત હું તમને કહું છું, સૂર્યનારાયણ કેવડા હોય? તો કે સૂર્યનારાયણ દેખાવામાં એવડા હોય. સૂર્યનારાયણ પ્રકાશ કેટલાને આપે? તો કે આખા વિશ્વને પ્રકાશ આપે છે. તો આમાંય કંઈક એવું છે માં, આ દેખાય ભલે કાંઈક છે પણ છે કાંઈક. એ તો ખાલી દેખાવામાં કોમળ છે, બાકી એ તો એનું જે સ્વરૂપ છે એ તો કંઈક જુદું છે. તમને હજી અનુભવ નથી માં. આમ કહ કુંભજ કહ સિંધુય પારા. અગત્ય મુનિની વાત સાંભળી છે ને માં સમયના તમે?
અગસ્ત્ય મુનિનું શરીર કેવડું, અને આખા સમુદ્રને જાણે ક્રોધમાં આવ્યા એટલે સમુદ્રને પી ગયા હતા. અને પી ગયા હતા એટલું નહીં, પણ સમુદ્રને પચાવી લીધો હતો. એની અંદર રાક્ષસો, એની અંદર જે કાંઈ પણ હતું એ બધાને પચાવી લીધો હતો. અગસ્ત્ય ઋષિનું શરીર કેવડું ને સમુદ્ર કેવડો, તો પણ શક્ય બન્યું હતું ને. એટલે કીધું છે કુંભજ એ જ અગસ્ત્ય ઋષિ એમ. એનો જન્મ એક કુંભમાંથી થયો છે, એની કથા કંઈક બીજી છે, પછી ફરી પાછી ક્યારેક કરશું. પણ એમાં કુંભમાંથી એનો જન્મ થયો છે, એટલા માટે કુંભજ ઋષિ પણ એવું નામ પડ્યું છે. સૌશેવું સુયસ સકલ સંસારા, આ સંસારની અંદર બહુ મોટો સમુદ્ર છે ને સમુદ્રને પી ગયા હતા અગસ્ત્ય ઋષિ. રવિ મંડલ દેખત લઘુ લાગા, ઉદયતા સુત્રિભુવન તમ ભાગા. રવિ મંડળને જોવો છો ને, સૂર્યનારાયણની સાઈઝ કેવડી છે, અને એ સૂર્યનારાયણ જેવા ઉદય થાય છે, જેવા પ્રગટ થાય છે, પ્રગટ થતાની સાથે આ જગતની અંદર જેટલું અંધકાર હોય છે એ અંધકાર દોડી દોડીને ખબર નહીં ક્યાં દૂર વહી જાય છે, એની કંઈ ભાન નથી પડતી. હે માં, તમે ખોટી ચિંતા કરો છો. મંત્ર પરમ લઘુ જાસુ બસ. ઘણી વખત તમે મંત્ર બોલતા હોય છે ત્યારે મંત્ર બહુ નાનો હોય છે, પણ એ મંત્રનો પ્રભાવ બહુ મોટો હોય છે. હા, વિધિ હરિહર સુર સર્વ. એ મંત્રની વિધિ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય, મહેશ પ્રસન્ન થાય, બ્રહ્મા પ્રસન્ન થાય, અનેક અનેક દેવતાઓ પ્રસન્ન થાય છે મંત્રના પ્રભાવથી. નહીતર મંત્ર બહુ નાનો છે પણ એનો પ્રભાવ બહુ મોટો છે ભગવાન. અને ઘણી વખત શબ્દોના ઘા બહુ નાના હોય પણ એ દુખતા વધારે હોય. આવું હોતું હોય છે ને. હે માં, તમને ખબર નથી. અને ત્યારે આવી રીતે કામ કુસુમ ધનુ સાયક લીને, सकल भुवन अपने वस कीन्हे। वળી કામદેવને પુષ્પના ધનુષ બાણ લઈ સર્વલોકને પોતાના વશ કરી લીધા છે ને હે દેવી આ રીતે તમે ચિંતા છોડી દો. હે રાણી સાંભળો, તમે કાંઈ બોલોમાં કેવલ જોતા જાઓ શું થાય છે. અને જાનકીની માતા સર્વસ્વ જોઈ રહ્યા છે. સખી બચન સુની ભય પરતી મીટા વિષાદ બઢી અતિ પ્રીતિ. અને આવી રીતે શયરોનો સખીઓનો જ્યાં વચનો સાંભળ્યા છે એ વચનો સાંભળતા એ સુમેનાના મનની અંદર જે દુઃખ હતું એ દુઃખ દૂર થયું અને અતિ આનંદ અને પ્રીતિ ઉત્પન્ન થઈ છે. ભગવાન રામચંદ્રજી ગુણનાયક વરદાયક દેવા એમ કહેવાય છે કે એ ધનુષ્યની સમીપ ગયા, અનેક પ્રકારે પ્રણામ કર્યા છે, ધનુષ્યની પ્રદક્ષિણા કરી છે. અને ધનુષ્યની પ્રદક્ષિણા કરીને પછી પ્રભુ તન ચીતે પ્રેમ પણ ઠાના કૃપા નિદાન રામ સબ પાના. ક્યાંય વર્ણન નથી થયું કદાચ, પણ સીતાજી રામજી જ્યારે ધનુષ્યને ઉપાડવા માટે આવે છે ત્યારે સીતાજી પણ જય જય ગિરિવર રાજ કિશોરી મુખ મહેશ ચિત ચંદ્ર ચકોરી ભવાનીને પ્રાર્થના કરતા હતા કે હે મા ભવાની એને શક્તિ આપજે, એને બળ આપજે, આ ધનુષ્યને ઉપાડી લે. અને એ સીતાજી મનોમન વિચાર કરે છે કે જો આ રામજી આ ધનુષ્યને નહીં ઉપાડી શકે ને તો હું મારા પ્રાણને ત્યાગી દઈશ, વર તરીકે તો એને જ પ્રાપ્ત કરીશ. પણ આ તો મર્યાદાના અવતાર છે એટલા માટે એના કોઈ જાતના વર્ણન નથી થતા ભગવાન. બાકી સીતાજીએ હૃદયની આંખથી રામને જોયા છે કે રામ કેવા લાગે છે. સીતાજીને બધો ખ્યાલ છે કે રામ કેવા છે, હૃદયના ભાવથી જોયા છે.
લસણ લખેવું લઘુ બંસમણી તાકેવું હરે કો દંડો પુલકી ગાત બોલે વચન ચરણ ચાપી બ્રહ્મન. રામજી શિવ ધનુષ્યને ઉપાડવા માટે કોઈ બી સામાન્ય ધનુષ નથી. હે પિનાક ગૃષ પાણી, હે શંકર પિનાક પાણી, તને શું જાણે અજ્ઞાની. હે મારી ભૂલો ને ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. એવા મહાદેવજીનું આ ધનુષ્ય છે, પિનાક ગૃષ. આ પિનાક ધનુષ્ય છે. આ પિનાકનું ધનુષ્ય આ કોઈ સામાન્ય ધનુષ્ય નથી. રામજી હમણાં જો આ ધનુષ્યને ઉપાડશે ને તો ઉપાડતાની સાથે પૃથ્વી ડગમગવા લાગશે, અને પૃથ્વી જેની માથે ઊભી છે ને એની ભાન નહીં રહે ને એ પોતાનો આપો ખોઈ બેસશે. એટલે લક્ષ્મણજી આજ્ઞા આપે છે, અને કોને આજ્ઞા આપે છે? જાણે પોતાના પગ વડે પૃથ્વીને દબાવીને રાખી દીધી છે. આ આખા બ્રહ્માંડને દબાવીને રાખ્યો છે કે હમણાં ડોલવાનું છે. ઓ જોજો, બધા ચેતી જાજો, ધ્યાન રાખજો. હા, દિશી કુંજર હું કમઠ યહી કોલા ધરહુ ધરણી ધરી ધીરન ડોલા. શ્રી રામ જય રામ જય જય રામ ચહે શંકર ધनु તોરા હો સુજાગ સુનિયાય સમોરા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હે દિશાઓના હાથીઓ, હે કચ્છપ, હે શેષજી, હે વરાહ, ધીરજ ધરી પૃથ્વીને તમે ધારણ કરો. હાલશો નહીં, ડગમગશો નહીં, અને તમે ધૈર્યને ધારણ કરજો. ધૈર્યને ધારણ કરજો એટલું જ નહીં, પણ પૃથ્વીને પકડી રાખજો, કારણ કે હમણાં ડોલવાની છે. હે કચ્છપ, હે હાથીઓ, હે વરાહો, હે શેષનાગ, તમે પૃથ્વીને પકડીને રાખજો, ધીરજને ધારણ કરજો. મહાદેવનું ધનુષ તોડવા માટે રામચંદ્રજી જઈ રહ્યા છે, અને મારી આજ્ઞા છે તમે સર્વ સંભાળી લેજો. અને ત્યારે લક્ષ્મણજી બધાને આજ્ઞા કરે છે. સબ કર સંશય અરુ અજ્ઞાનો શ્રી રામ જય રામ મંદ પહિન કર અભિમાનો રામ જય જય શંભુ ચાપ બડે વો હિત પાઈ શ્રી રામ જય રામ જય જય રામ. ચઢે જઈ સબ સંગ બનાઈ રામ. જ્યારે રામચંદ્રજી ધનુષની પાસે આવ્યા છે ત્યારે સ્ત્રીઓ પુરુષો પોતાના સત્કર્મનું ચિંતન કરવા લાગ્યા છે, અને એમ વિચારવા લાગ્યા છે કે અમે અમારા આખા જીવન દરમિયાન જે કોઈ પણ પ્રકારના સત્કર્મ કર્યા છે એ સત્કર્મનું જે કાંઈ પણ પુણ્ય ફળ છે એ પુણ્ય ફળને અમે રામને સોંપી દઈએ તો કદાચ ધનુષ્ય ઉપડી જાય. પોતાના સત્કર્મના ચિંતન કરવા લાગ્યા છે. સર્વ પ્રકારના સંદેહો, અજ્ઞાન, મૂર્ખ રાજાઓ, અભિમાની પરશુરામ, ગર્વનું ભારીપણું, દેવતાઓ તથા શ્રેષ્ઠ મુનીશ્વરોનું કાયરપણું, સીતાજીનો શોક, જનકનો પછતાવો તથા રાણીઓના કઠણ દુઃખરૂપી દાવાનળ એ સર્વ મહાદેવના ધનુષને મોટા નાવ રૂપે બનાવી તેના એકઠા થઈ ગયા છે. અને રામચંદ્રજી ભુજાઓનું બળ આપનાર ચમુ સમુદ્ર રૂપ તેને પાર થવા માટે જાય
છે અને નાવિક બનીને જાણે એ સમુદ્રની ઉપર જેમ નાવિક કઈ રીતે સમુદ્રમાં ઓલો હલે શું હાકે, એમ સમુદ્ર કોને કીધો છે તો કે શિવના ધનુષ્યને સમુદ્ર કીધો છે. અને નાવિક રૂપે રામજીએ ધનુષ્ય ઉપર હાથ મૂક્યો છે. અને જ્યાં ધનુષ્ય ઉપર હાથ મૂક્યો છે, જાણે ખેતી સુકાઈ જાય અને પછી વરસાદ થાય તો શું કામનો, એમ રાજા જનકને પછતાવો થવા લાગ્યો કે આ ધનુષ્ય ઉપાડી લેશે, મારાથી અવિવેકી શબ્દ બોલાઈ ગયા. ભૂલ થઈ જાય ને પછી પછતાવો થાય તો શું કામનો, ખેતી સુકાઈ જાય ને પછી વરસાદ થાય તો શું કામનો, એમ રાજા જનકથી અવિવેકી શબ્દ બોલાઈ ગયા. એના મનની અંદર પશ્ચાતાપ થવા લાગ્યો કે આ ધનુષ્યને ઉપાડી લેશે. गुरु ही प्रणाम मन ही मन कीना, श्री राम जय राम जय जय राम. अति उठाई लाघव लीना, श्री राम जय राम दम के दामिनी जीमी धन लयवो, श्री राम जय जय राम. पुनि धनु नभ मंडल सम भयवो, श्री राम जय राम जय जय राम. परिभुवन घोर कठोर रह रविवाजित जी मार्ग चले, सीताराम राम राम सीता राम 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 सीता राम 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 सीता राम राम राम. जे करही ती गज डोल मही अहि कोल परम कलमले, राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम राम राम. सुरय सुर मुनि कर कान दीने, सीताराम राम को दंड भजेवु राम तुलसी जयति बचन उचारहि, राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम राम. ભગવાન શ્રી રામચંદ્રજી ધનુષ્યની પાસે ગયા, ધનુષ્યની સમક્ષ બે હાથ જોડ્યા અને બે હાથ જોડીને ધનુષ્યની પ્રદક્ષિણા કરી છે. એ સમુદ્ર રૂપી જે ધનુષ્ય છે, પરમાત્મા જાણે નાવિક બન્યા અને ધનુષ્ય ઉપર હાથ મૂક્યો. હાથ મૂકતાની સાથે આખી સભા છે એના સત્કર્મના વિચાર કરવા લાગે કે અમે અમારા પુણ્યના જે કાંઈ પણ ફળ છે એ રામને દઈ દઈએ, એની શક્તિ કદાચ વધી જાય તો ધનુષ્યને ઉપાડી શકે. અને એટલું જ નહીં, આ જનક રાજાના મનની અંદર પણ પશ્ચાતાપ થવા લાગ્યો છે કે મારાથી કંઈક અવિવેકી શબ્દ બોલાયા છે અને એ આ રામ છે, આ ધનુષ્યને હમણાં ઉપાડી લેશે. આમ જ્યાં સુંદર કથાઓ ગવાવા લાગી છે, સર્વનું ધ્યાન કેવલ અને કેવલ એક જ દ્રષ્ટિ છે અને એક જ દ્રષ્ટિ ધનુષ્યનો ભંગ રામ કઈ રીતે કરે ન્યા ટકી રહી છે. અને જાણે નભમંડળ ડોલવા લાગ્યો, ડગમગવા લાગ્યો અને મનોમન ગુરુને પ્રણામ કર્યા છે, ધનુષ્યને વંદન કર્યા છે, પોતાના પિતૃઓ અને કુળદેવીને યાદ કર્યા છે અને એક જ ઝાટકાની અંદર ધનુષ્યને ઉપાડીને ધનુષ્ય ઉપર ફણસ ચડાવી અને ફણસ ચડાવીને જ્યાં ખેંચ્યું છે ધનુષ્ય ફૂટ્યો છે. આકાશમાંથી વૃષ્ટિઓ થવા લાગી, વીજળીઓ ચમકવા લાગી અને આકાશમાંથી એવો પ્રકાશ ઉત્પન્ન થયો કે એક ઘડીના છઠ્ઠા ભાગની અંદર ધનુષ્ય ભાંગી ગયું. સભામાં બેઠેલા કોઈને ખબર જ ન પડી કે ધનુષ કેમ ભંગાણું. સભામાં બેઠેલા બધા જોવા માંગતા હતા પણ કોઈને ભાન ન રોઈ કે ધનુષ્ય કેમ ભંગાયું. અને ઘડીના છઠ્ઠા ભાગની અંદર એ ધનુષ્યની ઉપર જ્યાં ફણસ ચડાવવામાં આવી અને એ ધનુષ્યને ભગવાન ભાંગી નાખ્યું છે.
ધનુષ્યનો ભંગ થયો. સર્વના મનની અંદર આનંદ અને ઉત્સવ થયો છે. સર્વનો મન હર્ષથી ઉમંગથી ખીલખીલવા લાગ્યું છે. કેવલ અને કેવલ એટલું નથી, દેવતાઓ જાણે પુષ્પની વૃષ્ટિઓ કરે છે અને અપ્સરાઓ તો જાણે ગીતો ગાય છે. ગીત ગાતી ગાતી અપ્સરાઓ છે એ જાણે રામના ધનુષ્ય ભંગનો જે આ પ્રભાવ છે એનું વર્ણન કરી રહી છે. અને જેમ ચકોરનું બચ્ચું ચંદ્રમાને જુએ એ પ્રમાણે રામચંદ્રજીને જોતા હતા લક્ષ્મણજી. પછી સતાનંદે આજ્ઞા આપી એટલે એમ કહેવાય છે કે સીતાજીને ઝરૂખામાંથી ધીરેથી નીચે લઈ આવવામાં આવ્યા. કારણ કે ધનુષ્યનો ભંગ થયો છે. ઝાંઝ, મૃદુંગ, શંખ, શરણાઈ, ઢોલ, ટપ, દંદુંબીઓ વાગવા લાગ્યા અને સુંદર વાજાઓ વાગતા હતા. અને જ્યાં સ્ત્રીઓ મંગળ મંગળ ગીતો ગાતી હતી અને મંગળ મંગળ ગીતોના અવાજો કાન સુધી પડવા લાગ્યા. સતાનંદે આજ્ઞા કરી છે અને આજ્ઞા કરીને કીધું છે કે હવે સીતાજીને આ મંડપની અંદર લઈ આવો. અને ત્યારે સંગ સખીઓ બંને સાથે મળી અને શાણી સખીઓ સીતાને મંડપમાં લઈ આવે છે. સુંદર સખીઓનો સમૂહ છે અને એ સમૂહની અંદર સીતાજી બહુ સુંદર રીતે શોભી રહ્યા છે. અને સીતાજી ત્યાં સુંદર રીતે શોભી રહ્યા છે. ધીરે ધીરે કરતા કરતા સીતાજી એ રામની સમીપ આવી રહ્યા છે. સોહત જનુ યુગ જલજ સનાલા સસિંહ સભીત દેત જય માલા ગાવહી છબી અવલોકી સહેલી સિય જય માલ રામ ઉર્મેલી. બધી જ સખીઓ સાથે મળી અને સીતાજીના હાથમાં જયમાળા આપે છે અને કહે છે કે રામને પહેરાવી દો. અને રામ અને સીતાજી બંને એકબીજાને જયમાળા પહેરાવવા માટે જાય છે. પછી આમાં સંતોએ પોતપોતાના અનુવાદો દીધા છે. સંતોએ પોતપોતાના વિચારો મૂક્યા છે અને કીધું છે કે રામજી થોડાક ઊંચા છે અને સીતાજી નીચા છે અને સખેલીઓ સખીઓ અને સાહેલીઓ બધી સાથે આવી છે એટલે રામજી અને સીતાજી પછી આમાં વરકન્યાને કાંઈ ના હોય પણ આજુબાજુમાં હોય ને એ બધા એકાબીજાને ઠેકડીઓ કરતા હોય, મજાક મસ્કરી કરતા હોય, ફટાણાઓ ગાતા હોય. એમાં પછી તો એકી બેકીની રમત રમાય ને એવું બધું ઘણું ઘણું થયું છે. એમાં સખીઓએ સાહેલીઓએ મજાક મસ્કરી કરી છે. સીતાજીના ગળાની અંદર ત્યાં ભગવાન શ્રી રામચંદ્રજીએ વરમાળા પહેરાવી છે. બધાના મનની અંદર આનંદ ઉમંગ અને ઉત્સવ થયો છે. રામજી ઊંચા છે, હાથ ઊંચા કરી અને સીતાજીને વરમાળા પહેરાવી શકે એમ નથી. રામજી મનોમન વિચાર કરે છે કે આનામાં કેટલું ધૈર્ય છે, લે થોડીક પરીક્ષા કરું. અને રામજી ત્યાં પરીક્ષા કરવા માટે જાય છે અને ત્યાં પરીક્ષા કરવા માટે જાય છે ત્યાં સીતાજી સામું વિચારે છે કે હું પરીક્ષા કરું કે એનામાં કેટલું ધૈર્ય છે. આમ બેયમાં મીઠો ઝઘડો થયો અને પતિ પત્નીમાં મીઠો ઝઘડો ક્યારેક ક્યારેક થવો જોઈએ તો પ્રેમ વધે એવું આપણા વિદ્વાનો કે, હું નથી કહેતો, વિદ્વાનો કહે. મીઠો ઝઘડો ક્યારેક ક્યારેક થવો જોઈએ. ઓલો એક જોક્સ છે ને, એક ભાઈ ગામમાંથી નીકળ્યો હતો ને માથામાં બહુ મોટું ઢીમણું ઉપડ્યું હતું. તે કોઈકે વળી પૂછ્યું કે આ ઢીમણું કેમ એટલું મોટું ઉપડ્યું હતા? કે તમારા બેન અમારા ઘરેથી મારા પત્ની છે ને એને મને ગુલાબનું ફૂલ માર્યું કે ગુલાબના ફૂલથી એવડું ઢીમણું થોડું, અરે કુંડા હોતું માર્યું. આને મીઠો ઝઘડો ન કહેવાય. મીઠો ઝઘડો હોય એનાથી પ્રેમ વધે છે. પણ રામ અને સીતાની વચ્ચે મીઠો ઝઘડો, એના માટે તો ઘણા ઘણા ગીતોય ગવાણા છે આપણામાં. એ લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો. એ લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો. એ ફૂલ કેરા દડું વિહે સીતાએ વેરવાયા જો.
એ ફૂલ કેરા દડુંબીએ સીતાએ વેરવાયરા જો ફૂલ કેરા એ રામ તમારા બોલડીએ હું પર ઘર બેસવા જઈશ જો રામ તમારા બોલડીએ હું એ રામ તમારા બોલડીએ હું પર ઘર બેસવા જઈશ જો રામ તમારા બોલડીએ એ તમે જશો જો પર ઘર બેસવા હું વાતુડિયો થઈશ જો તમે જશો જો પર ઘર બેસવા એ તમે જશો જો પર ઘર બેસવા હું વાતુડિયો થઈશ જો તમે જશો જો પર ઘર એ લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો એ લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા એ ફૂલ કેરા દડુંબીએ સીતાએ વેરવાયરા જો ફૂલ કેરા એ ફૂલ કેરા દડુંબીએ સીતાએ વેરવાયરા જો ફૂલ કેરા એ રામ તમારે બોલડીએ હું પર ઘર દડવા જઈશ જો રામ તમારે બોલડીએ એ રામ તમારા બોલડીએ હું પર ઘર દડવા જઈશ જો રામ તમારા બોલડીએ હું એ તમે જશો જો પર ઘર દડવા હું કંટુલિયો થઈશ જો તમે જશો જો પર ઘર દડવા એ તમે જશો જો પર ઘર દડવા હું ઘંટુલિયો થઈશ જો તમે જશો જો આવી રીતે મીઠો ઝઘડો થયો રામજી સીતાજીને ટૂંકમાં કેવું છે કે તમે કંઈક અમારી સામે બોલશો તો હું બીજે ઘેર બેસવા વહી જાય ને તો રામજી એવું કે હું ત્યાં વાતુડિયો થાઈશ ને હું દડવા વહી જાય તો રામજી એવું કે હું ઘંટુલિયો થાઈશ ને આવી ચર્ચા આને મીઠો ઝઘડો કીધો છે આમ મીઠો ઝઘડો થાય છે પછી લક્ષ્મણના મનમાં એમ થયું કે આ વધારે હાલે એના કરતાં મારે કંઈક કરવું જોઈએ એટલે લક્ષ્મણજી રામજી પાસે ગયા રામના ચરણમાં પડ્યા અને રામના ચરણમાં પડીને હે રામ મોટા ભાઈ કરતાં કરતાં ચરણમાં પડ્યા રામજીથી રહેવાનું નહીં મારો ભાઈ મારા ચરણમાં એવી રીતે રામજી લક્ષ્મણને ઊભો કરવા માટે થોડા નીચે વળ્યા અને નીચે વળ્યા બરાબર એ જ સમયે સમય વર્તે સાવધાન બની અને સીતાજીએ રામના ગળામાં વરમાળા પહેરાવી દીધી બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાન શિયાવર રામચંદ્ર ભગવાન કી હજી લગ્ન ને બધું બાકી છે લગ્ન ગીત ને બધું આવતીકાલે રાખ્યું એ બધું બાકી આજ બધું બંધ કારણ કે હજી તો પરશુરામ આવે છે હમણાં થોડીક વાર ચારવો હજી તો બધું આમ હરખ નહીં હેલિયો છોડી ને દાદા પરશુરામ અંદર પ્રવેશ કર્યો કોણ છે ને ક્યાં છે ને મારી નાખો ને કાપી નાખો ને કોને ધનુષ્યને ઉપાડ્યું છે ને કેમ કરીને ઉપાડ્યું ને કોની મંજૂરીથી ઉપાડ્યું ને કોના કેવાથી ઉપાડ્યું ને શા માટે ઉપાડ્યું ને આવા બધા પ્રશ્ન થવા લાગ્યા અને પરશુરામજી જ્યાં સભાની અંદર પ્રવેશ કરે છે એના પહેલા રાજા રજવાડાઓ અને રામજીની વચ્ચે ને લક્ષ્મણની વચ્ચે થોડો વિવાદ થાય છે
જ્યાં સીતાજીએ વરમાળા પહેરાવી છે, રાજા રજવાડાઓ મનોમન વિચાર કરે છે કે આ ખોટું. જે રામજીને સ્વયં ઓળખી ગયા હતા કે આ સ્વયં બ્રહ્મ છે, એના માટે તો વસ્તુ જ આખી જુદી હતી ભગવાન. પણ જે રામને ઓળખા નહોતા, જે રામને જાણતા નહોતા, એના માટેની વાત તમને કહું તો એવું વિચારતા હતા કે આપણે સીતાનું હરણ કરીને લઈ જવું જોઈએ અને આ ખોટું થયું છે ને એવડો બાળક, એવડા મોટા મોટા મહાન રાક્ષસો, મોટા મોટા મહાન રાજાઓ આ બધા અહીંયા ઉભા હોય ને આ સમયે જો રામજી ધનુષ્યને ભાંગી જાય ને ઉપાડીને વયા જાય તો એ ખોટું થાય ને. આપણા બળનું શું, આપણા પ્રતાપનું શું? આપણે અત્યારે ને અત્યારે સીતાનું હરણ કરીએ ને અત્યારે ને અત્યારે સીતાને લઈ જઈએ અને એ સીતાને લઈ જવામાં જો રામ અને લક્ષ્મણ આ બે ભાઈ અમારી વચમાં આવે તો એની સામે પણ યુદ્ધ કરીએ ને એને જીતી લઈએ. માણસમાં ગજુ છે રામને લક્ષ્મણને જીતવાનું. જે પૃથ્વીને બ્રહ્માંડને પગ વડે દબાવીને રોકી રાખે એ વ્યક્તિ જીતી શકે? અને ત્યારે રાજા રજવાડાઓ બધા મનોમન વિચાર કરવા લાગ્યા છે કે આને ધનુષ્યને ભાંગી નાખ્યું ને કેમ કરીને ભાંગી નાખ્યું. બધાના મનની અંદર અચંબો થયો. અને વરમાળાઓ જ્યાં પહેરાય છે થોડીક જ ક્ષણોની અંદર જ્યાં પરશુરામજી આવ્યા છે અને પરશુરામજીએ પૂછ્યું છે એ સભાની અંદર જઈ કે કોણે આ ધનુષ્યનો ભંગ કર્યો છે? ઋષભ કંદ ઉરે બાહુ વિશાલા ચારુ જને ઉમરાલ મૃગ છાલા કટી મુનિ બસન તૂણ દુય બાંધે ધનુષર કર કાઠાર કલ કાંધે. તેમના વૃષભ સરખા સ્કંદ હતા, છાતીઓ જાણે ભુજાઓ સમાન વિશાળ હતી અને હૃદય ઉપર સુંદર મજાની જનોઈ, યજ્ઞોપવિત જનોઈને ધારણ કરી હતી અને કંડમાં માળાઓ ધારણ કરી હતી. શરીર ઉપર મૃગ ચર્મ ઓઢ્યું હતું અને કમર ઉપર વલકલ ધારણ કર્યું હતું અને એ બે ભાથાઓ બાંધેલા હતા. તેમજ હાથમાં ધનુષ બાળ તથા સુંદર કાંધા ઉપર એક પરશુને ધારણ કરેલું હતું. અને એક પરશુને જ્યાં ધારણ કર્યું છે, ધારણ કરેલા પરશુથી ભગવાનની સુંદર કથા છે એની અંદર પ્રવેશ કર્યો છે. અને પરશુરામ એટલે તો ક્રોધની જ્વાળાને પ્રવેશ કરતાની સાથે દેખ ભૃગપતિ વેશ કરાલા ઉઠે સકલ ભય વિકલ ભુવાલા. એ પરશુરામને ક્રોધની અગ્નિથી અંદર આવતા જોયા એટલે રાજા રજવાડો બધા સમજી ગયા કે પરશુરામજી ક્રોધિત છે. એની સમક્ષ જેમ તેમ કરીને જવાય નહીં. એટલે બધા, અને જો ના જાય તો એના પાપમાં આવીએ. એટલે પરશુરામજીની સમક્ષ બધા રાજાઓ ઊભા થઈ અને પોતાની 3 પેઢીના નામને બોલવા માંડ્યા કે અમારા દાદાનું નામ આ છે ને અમારા બાપાનું નામ આ છે ને અમે એના દીકરા એમ. એટલે પરશુરામજી કાંઈ કહે નહીં, એની યારે ઓળખાણ હોય ને. કોઈ મોટો માણસ પીએસઆઈ કે એથી મોટા હોદ્દાનો માણસ જ્યારે આપણી ઉપર આક્રમણ કરવા આવે ને ત્યારે આપણે એને ઓળખાણ આપીએ. તમે ફલાણા ભાઈને ઓળખો તા કે હા કી તમારા અંગતમાં કાકા થાય, હા એ તો મારા એટલા હોગા થાય, મારી 7મી પેઢીએ મારા હોગા કાકા, 7મી પેઢીએ ને બધા હોગા કાકા, એવડી લાંબી ઓળખાણ કાઢે. એટલે પરશુરામને ક્રોધની જ્વાળાઓમાં જોયા છે. એટલે ક્રોધની જ્વાળાઓમાં જોઈ અને બધા જ રાજા રજવાડાઓ ઊભા થઈ થઈને વંદન કરવા લાગ્યા, પ્રણામ કરવા લાગ્યા. અને પ્રણામ કરતાં કરતાં કહેવા લાગ્યા 3 પેઢીના નામ. અમારા દાદાનું નામ આ, એને ઘેર આ દીકરો થયો ને એટલો પ્રતાપશાળી હતો ને એને ઘેર પછી અમે થયા ને અમારો રાજ્ય અભિષેક થયો ને હવે અમે રાજા છીએ અને અમે અહીંયા આવ્યા છીએ. એવું પોતાના 3 પેઢીના નામ લઈને જેથી કરીને એને કાંઈ ન કહીએ, એને છોડી દઈએ એમ પોતાનો પરિચય આપવા લાગ્યા છે. પિતુ સમેત કહી નિજ નામા, પિતા સમાન નામ કીધું. પિતુ સમેત કહી નિજ નાના, પિતાને સમાન નામ કીધું છે. લગે કરન સબ દંડ પ્રણામા, ઓળખાણે પી એટલું નહીં, દંડવત પ્રણામ કરવા લાગ્યા. લાકડીની જેમ પડી ગયા અને પગમાં લાકડીની જેમ પડી ગયા. અને જે વ્યક્તિઓના મનમાં ક્રોધ હતો કે આ ધનુષ્યને તો હું ઉપાડી લઈશ ને હું સીતાની સાથે વરી જઈશ ને, એ ઘુવડની સમાન ખૂણામાં જઈને હતાઈ ગયા.
કારણ કે આને જો ખબર પડીએ કે ધનુષ્ય ભાંગવા માટે આ ઊભા થયા તો કાનું કંઈ નક્કી નંબરે અમને એક ફરસી ભેગા ઉલાડી દે. કારણ કે આને ઘણી વખત ધરતીને ક્ષત્રિય વિહોણી કરી છે, ક્ષત્રિય વિનાની કરી છે. આને જો ખબર પડશે, ખાલી એટલી જાણ થાય કે આ ધનુષ્ય ભાંગવા માટે અહીંયા આવ્યા છે, તો એટલી વારમાં તો એ અમારું ફરસું અમારા ગળામાં કંઈ મૂકી દે ને ગળું કંઈ કપાઈ જાય, ખબર નહીં પડે. ઘુવડની જેમ હંતાઈ ગયા. અને ઘુવડની જેમ સંતાયેલા રાજાઓ પછી અંદરો અંદર ચર્ચાઓ કરે છે કે બહુ મજા આવી ધનુષ્ય તોડવાની, વરમાળા પહેરાવાની, એવું પરિણામ ભોગવો. આ રામને ઠપકો દે, હવે તમ તાર કાંઈ વાંધો ને, હમણાં જે થવાનું હતું થઈ જાય. ધનુષ્યને ઉપાડ લીધું ને, બહુ અંદરથી હરખાતા હતા ને, હવે કાંઈ વાંધો ને, ભોગવો. કોઈક માણસ કંઈક સારું કામ કરે ને પછી આપણે જોઈ ના હગીએ, ને આપણે જોઈ ના હગીએ ને પછી એની માથે નાની એવી મુશ્કેલી આવે ને, એટલે બેઠા બેઠા વાતો કરીએ કે એ પાડનો છે, એ લાગનો છે. આપણે દેશી ભાષા હાવ. એની માથે જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે આપણે એમ કહીએ કે પણ પ્રકૃતિનું કામ કરતી હોય છે ભગવાન. તમારા અંદર જ્યારે કોઈ સાધનાઓ હોય છે, તમે જ્યારે સાધક બનો છો ત્યારે પ્રકૃતિ પણ તમારી અનુરૂપ હાલવા લાગે છે. કોઈ મોટો સાધક જ્યારે તપસ્યા કરતો હોય છે અને એના સાનિધ્યની અંદર તમે હોવ છો ત્યારે પ્રકૃતિ પણ તમને મદદ કરે છે. ઘણી જગ્યાએ આપણે સાંભળતું હોય છે કે આ એરિયાની 5-5 કે 6-6 કિલોમીટરની આજુબાજુ બહુ મોટું વાવાઝોડું હતું ને, આતંક હતો ને, આમ હતો ને તેમ હતું ને, પણ અહીંયા કાંઈ નહોતું. કારણ એ સ્થાન ઉપર, એ જગ્યા ઉપર કોઈ સાધકની સાધના પડી છે અને સાધનાના હિસાબે પ્રકૃતિ પણ એને અનુરૂપ થઈ જાય છે. પ્રકૃતિ પણ એને મદદ કરે છે. પછી એને જોઈએ એ પ્રમાણમાં તડકો પડે, જોઈએ એ પ્રમાણમાં ઠંડી પડે, જોઈએ એવા પ્રમાણમાં વરસાદ પડે, જોઈએ એટલા પ્રમાણમાં પડે, જોઈએ એ સમયમાં પડે. પ્રકૃતિ પણ એને અનુરૂપ થઈ જાય છે જ્યારે કોઈ સાધક યોગ્ય સાધના કરતો હોય છે ત્યારે. જોઈએ એ પ્રમાણમાં પ્રકૃતિ કામ કરતી હોય છે. વરસાદ પણ જોઈએ એટલા પ્રમાણમાં પડે, ઠંડી પણ જોઈએ એટલા પ્રમાણમાં પડે, ગરમી પણ જોઈએ એટલી માત્રાઓમાં પડે. અને પાછો જે સમયે જોઈએ એ જ સમયે પડે. કારણ કેવલ અને કેવલ એટલું કે એ ભૂમિ ઉપર કોઈ એવા સાધકનું સાધના છે, એનું બળ છે, એનો પ્રતાપ છે. પણ આ તો સ્વયં બ્રહ્મ છે, સ્વયં પરમાત્મા છે, એને ક્યાં કોઈની જરૂર હતી? એ તો એને એની પ્રકૃતિ મુજબ હાલવાનું હતું. અને લીલા કરતા હતા એટલે ભગવાન પરશુરામને બધાની એક બધા સમસમ લીલા. નહીં તો પરશુરામ એ અવતાર પુરુષ કહેવાય છે. આ તો પરશુરામ એ શું સ્વયં નહીં જાણતા હોય કે આ કોણ છે? પણ ખબર નહીં, એક લીલા હતી. અને લીલા આવી શા માટે કરવામાં આવી? એ કદાચ વિષ્ણુનો અવતાર છે ને આ વિષ્ણુના અંશા અવતાર છે, તો બે વિષ્ણુના અંશા અવતાર છે ને બે ભેગા થઈ ગયા છે. આવી કલ્પના પણ આપણે ક્યારેય કરી હોય? આ વિષ્ણુના અવતાર છે ને આ બે ભેગા થઈ ગયા છે. અને પરશુરામજી ક્રોધની અગ્નિમાં ઉત્પન્ન થયા. અને ક્રોધની અગ્નિના ઉત્પન્ન થયા અને પરશુરામજી જેવા સભાની અંદર પ્રવેશ કર્યા છે, બધા રાજા રજવાડાઓ પોતપોતાની 3 પેઢીઓની ઓળખાણ આપી. અને પોતે જેના મનમાં સંદેહ જ નહોતો કે આ તો પરબ્રહ્મ છે, જેને ઓળખી ગયા હતા, એ હૈલા નહોતા. કારણ કે એને ખબર છે કે આ બચાવી લે. એને વિશ્વાસ હતો, એને ભરોસો હતો કે આ નહીં કંઈ થવા દે. પરંતુ જેને પરોહો નથી એને તાળા મારવા પડે. હા, અને એટલા માટે થઈ પેલા સાધકો તો ત્યાં જ બેઠા છે, પણ પેલા સંતાઈ ગયા છે. અને અંદર જઈને પૂછ્યું કે આ બધું શું થઈ રહ્યું છે? ત્યારે કોઈએ કીધું છે કે આ બધું બીજું કાંઈ નથી, અહીંયા સ્વયંવર હતો અને આ દશરથના પુત્ર છે અને આ જાનકી છે એ જનકની દીકરી છે. વિશ્વામિત્ર એની ઓળખાણ આપે છે અને આ બેહનો વિવાહ થયો છે. અને ત્યારે પરશુરામ એને આશીર્વાદ પણ આપે છે. આશીષ દીન સખી હર્ષાની, નિજ સમાજ લે ગઈ સયાની. વિશ્વામિત્ર મિલે પુન્યાઈ, પદ સરોજ મેલે દો ભાઈ. સીતાજીને આશીર્વાદ લીધા છે અને ઘણા બધા આશીર્વાદ આપીને સીતાજીને જ્યાં આનંદથી આનંદ ઉત્પન્ન થયો છે એટલે બધી જ સખીઓ સીતાને સાથે લઈ અને એના મહેલમાં પ્રવેશ કર્યો છે, એના ઝરૂખામાં પ્રવેશ કર્યો છે.
અને એ સમયે વિશ્વામિત્ર ત્યાં આવ્યા છે. અને વિશ્વામિત્ર આવી અને વિશ્વામિત્ર રામજીની અને લક્ષ્મણજીને પ્રણામ કરાવે છે પરશુરામના ચરણોની અંદર. અને બે ભાઈઓ પરશુરામના ચરણોમાં પ્રણામ કરે છે. ને એ સમયે વિશ્વામિત્ર એને ઓળખાણ પણ આપે છે. રામ લસણ દશરથ કે ઢોટા દિન્હ અશિષ જાની ભલ જોટા. સાંભળો પરશુરામજી, આ રામ અને લક્ષ્મણ છે. અને આ રામ ને લક્ષ્મણ એ બીજા કોઈ નહીં, દશરથના બે દીકરા છે. બેઠો દશરથ કે ડોટા, દશરથના બે દીકરા છે. અને એ દશરથના દીકરા છે એટલું જ નહીં, દિન્હ આશીષ જાની ભલ જોટા, એ બે દશરથના દીકરા છે એમ જાણીને પાછા પરશુરામે એને આશીર્વાદ આપ્યા. રામ હિ ચિંતય રહે થકી લોચન, રૂપય પાર માર મદ મોચન. રામચંદ્રજીને જોઈ પરશુરામના નેત્રો શ્રમિત થયા, કારણ કે તેમનું અપાર રૂપ કામદેવના અભિમાનનું નાશ કરનારું હતું. અને પરશુરામ પણ બહુ આનંદિત અને પ્રફુલ્લિત થયા છે. સમાચાર કહી જનક સુનાયે, જેહી કારણ મહિપ સબ આય. હવે મુદ્દાની વાત એવી છે, પરશુરામજી જનક રાજાને પૂછે છે કે હે જનક, તારી સભામાં આ એટલા બધા રાજાઓને શા માટે ભેગા કર્યા છે અને શું કારણ છે? જાણે પરશુરામને કંઈ ખબર જ નથી એમ. નહીતર પરશુરામ સર્વસ્વ જાણનારા છે, પરશુરામને બધી વાતનો ખ્યાલ છે, પણ જાણે પરશુરામને કોઈ ખબર નથી. ઘણા માણસોમાં જ્ઞાન ઘણું હોય, સત્સંગ ના હોય, અને સત્સંગ ના હોય તો જ્ઞાનનો કાંઈ ઉપયોગ નથી. ભગવાન, તમારી પાસે જ્ઞાન ઘણું બધું છે પણ સત્સંગ નથી, અને સત્સંગ નથી એટલે જ્ઞાનનો કાંઈ પ્રભાવ નથી. સત્સંગ હોવો જરૂરી છે. કેવલ અને કેવલ જ્ઞાન તો ભગવાન અહંકારનું રૂપ છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય વગર પાંગડી છે. જ્ઞાન હોવું મહત્વનું નથી, એ જ્ઞાનને કઈ રીતે જીવતરમાં જીવવું અને જીવવું એ જ સત્સંગ. સત્યનો સંગ એટલે સત્સંગ. માનવ જીવનનું પરમ ફળ એટલે સત્સંગ. સત્યનો જ્યારે સંગ થાય છે તો જ સત્સંગ ભગવાન, નહીતર નહીં. તમારામાં જ્ઞાન ઘણું હોય, વૈરાગ ઘણો હોય, સત્સંગ ના હોય તો જ્ઞાનનું વૈરાગનું કરવું શું? એ અભિમાન અને ઘમંડ અને ક્રોધનું કારણ બને છે. પછી એ જ જ્ઞાન, એ જ વૈરાગ તમારા પતનનું પણ કારણ બની જાય છે. અને જ્ઞાનને સત્સંગમાં ફેરવવું હોય તો ગુરુનો સહારો લઈ લેવો જોઈએ. અને ગુરુનો જ્યારે સહારો લ્યો છો ત્યારે એ જ્ઞાન સત્સંગમાં પલટી જાય છે. ભગવાન, બદલી જાય છે. ગુરુ વિનાના જ્ઞાન ના હોય. હા, અને ગુરુ ધારણ કરવા પાછો એનો મતલબ એવો નથી હો, મોટા મોટા ઉપવાસ કરવા ને ભૂખા રહેવા ને તરહો રહેવું ને એવું કંઈ ના હોય. હા, બીનું ભજન ના. બોલો હનુમાનજીને બોલો કાલનેમીની જે કથા છે ને, એ કથામાં બોલો દીક્ષા આપવા માટે જ્યારે કાલનેમીની કથા કરશું ત્યારે આપણે એ વાત કરશું. હા, ભૂખે ભજન ના ઓઈ ગોપાલા, યે લોય અપની કંઠીમાં. હાલે તારી કંઠી માળા જોતી હોય, બાકી ભૂખા પેટે ભજન નહીં થાય. ભૂખા પેટે હરિનું સ્મરણ ન થાય. ભૂખે ભજન ના હોઈ ગોપાલા, યે લોય અપની કંઠીમાલા. હું બીજું ગમે તે ગમે ત્યારે ગમે એ કરી લે, ભૂખા પેટે ભજન નહીં થાય. બસ. પરશુરામનો ક્રોધ છે, અને ક્રોધથી જનકને પૂછ્યું છે આ બધા એને શા માટે ભેગા કર્યા છે? અને ત્યારે જનકે સઘળી વાતને સુંદર વાત કહીને સમજાવી છે.
અને સુંદર વાત સઘળી કરીને સમજાવી છે. ત્યારે પરશુરામ થોડોક વધારે ક્રોધ થયો. તને ખબર નથી પડતી એટલો મોટો જ્ઞાની છે ને આ શિવનું ધનુષ્ય છે અને સીતાને પરણાવવા માટે આ શિવ ધનુષ્યના ભંગનું આયોજન કરાય, આવી વાત કરી છે, તને એટલી ખબર ન પડે? અને જનકરાજ એની સભામાં ગાદી ઉપર બેઠા છે અને જાણે એક શબ્દ બોલતા નથી, અને એક શબ્દ બોલતા નથી. પણ લક્ષ્મણ છે એ બધું સાંભળે છે અને સાંભળતા સાંભળતા અંદરથી ક્રોધે ઉત્પન્ન થાય છે અને પછી ધીમેકથી બોલે છે. એક વખત પરશુરામ બોલે છે, એક વખત લક્ષ્મણ બોલે છે, એક વખત પરશુરામ બોલે છે, એક વખત લક્ષ્મણ બોલે છે. અને આ રીતે કરતા કરતા લક્ષ્મણ અને પરશુરામનો સંવાદ વધતો જાય છે. બહુ મોટો સંવાદ છે. અને ત્યારે ભગવાન કહે છે કે આ શિવ ધનુષ્યને બીજું તો કોણ તોડી શકે? હે સ્વામી, આ શિવ ધનુષ્યને આ જગતમાં કોઈએ તોડ્યું હોય ને તો એ તમારો જ સેવક હોય. આમ જ્યાં વાત પરશુરામે સાંભળીને પરશુરામને વધારે ક્રોધ આવ્યો. મારો સેવક મારા ગુરુનું ધનુષ્ય કઈ રીતે તોડે? અને જો મારા સેવકે મારા ગુરુનું ધનુષ્ય તોડ્યું હોય તો આજે એનો છેલ્લો દિવસ છે. લક્ષ્મણ આ બધી જ વાતોને સાંભળે છે. સેવક જ તોડશે અને આ સેવક જ તોડશે. આમ જ્યાં તો મારો સેવક આવો હોય જ નહીં કે એ ધનુષ્યને તોડે. બહુ તનુ હી તો રેવું લરિકાય, કબહુ ન અસરીસ કિન્હ ગોસાય. આ વાત લક્ષ્મણજીએ સાંભળી અને લક્ષ્મણજી મંદ મંદ હાસ્ય કરતા મીઠી વાણીથી મીઠા પ્રેમથી પરશુરામની ક્રોધની અગ્નિમાં, આપણે કેમ યજ્ઞ કરતા હોય ને અગ્નિને વધારવા માટે પછી એમાં ઘી ઓમીએ, એમ પરશુરામજી અગ્નિના ક્રોધમાં હતા અને એ ક્રોધની અગ્નિમાં, ક્રોધાગ્નિની અંદર લક્ષ્મણજી પોતાના શબ્દરૂપી ઘીને ઓમતા હતા. કે આ કે પેલું ધનુષ્ય થોડું તોડ્યું છે, આની પહેલા તો રામજી આવા અનેક ધનુષ્ય તોડી નાખ્યા, તેથી તો તમને ક્રોધ ના આવ્યો ને આજ તમને ક્રોધ આવ્યો ને અહીંયા દોડા આવ્યા છો. પરશુરામનો ક્રોધ વધારે ઉત્પન્ન થયો છે અને કીધું છે, એ બાળક તને ખબર પડતી નથી, આ સામાન્ય ધનુષ્ય નથી, આ શિવનું ધનુષ્ય છે. અને આ ધનુષ્યને તને તોડ્યું છે ને તને પાછું અફસોસ નથી. અને આપણે ઓલું કહીએ ને, ઉલટા ચોર કોટવાલ કો ડાટે, આપણે હામો દંડે, આપણે દેશી ભાષામાં. અને તું પાછો મને એમ કહે છે કે તમે આ શા માટે અહીંયા આવ્યા છો? પરશુરામજી લક્ષ્મણને ક્રોધે કહીને કીધું છે, લસણ કહાસી હમરે જાના, સુનહુ દેવ સબ ધનુષ સમાના. હવે મહાદેવનું ધનુષ્ય હોય કે પછી બીજા દેવનું ધનુષ્ય હોય, ધનુષ્ય બધા હરખા જ હોય. આમ જ્યાં પરશુરામે કીધું ને કે તને ખબર નથી, આ સામાન્ય ધનુષ્ય નથી, આ તો શિવજીનું ધનુષ્ય છે, ત્યાં લક્ષ્મણજીએ કીધું કે સાંભળો પરશુરામજી, ધનુષ બધાય સરખા જ હોય. અને આમ જ્યાં કીધું તો પરશુરામનો ક્રોધ વળી થોડોક વધારે ઉત્પન્ન થયો. અને પરશુરામજી કહેવા લાગ્યા છે, અરે તું એ વાતને રહેવા દે, જે વ્યક્તિએ ધનુષ્યને તોડ્યું છે એ વ્યક્તિ મારે સામો આવી જાય અને બીજા બધા અહીંથી વયો જાય. આજે એનો છેલ્લો દિવસ છે, આજે એનો જિંદગીનો અંતિમ દિવસ છે. અને તું બાળક છે, તારા દાંતમાંથી માના ધાવણની સુગંધ આવે છે, તું અહીંયાથી હાલો જા, નહીતર તું મૃત્યુ પામીશ ને તારા માતા પિતાને કપાળે હાથ દેવાનો વારો આવશે. તું મારી નજરની સામેથી વયો જા. લક્ષ્મણજીને આપણે જ્યારે ક્રોધ આવે ને આપણે ગમતો ના હોય એવો માણસ સામે આવે એટલે કંઈ પણ પૂછે એટલે આપણે શું કહીએ, તું અટાણાથી જવા દેતો. લક્ષ્મણને કહે છે, તું અત્યારે અહીંથી હાલો જા. અને ત્યારે લક્ષ્મણજી હસતા હસતા કહે છે કે ધનુષ્ય તો બધાય સરખા જ હોય. જીર્ણ ધનુષને તોડવાથી હાનિ તથા લાભ થયો. રામચંદ્રજી તો આ ધનુષ્યને નવું જાણીને ઉપાડતા હતા અને ઉપાડતા હતા, એમાં તૂટી ગયું, જૂનું હતું, એમાં અમે શું કરીએ? રામજીએ તો આ ધનુષ્યને રમકડું સમજીને નવું ધનુષ્ય છે એમ સમજીને ઉપાડ્યું. હવે જનક રાજાએ કોણ જાણે કેટલા વર્ષોથી સાચવી રાખ્યું હોય અને જૂનું છે, હાથ અડાડતા ભેગા તૂટી ગયું, એમાં અમારો શું વાંક? પરશુરામનો ક્રોધ ફરી પાછો વધ્યો છે. બાલક બોલી વધો નહીં તો કેવલ મુનિ જડ જાનશી મોહી.
હે મૂર્ખ બાળક, તું રહેવા દે, તું બાળક છે. મારે ફરસીનો ઘા તારી માથે કરવો નથી. તું મારાથી દૂર હાલ્યો જા. અને ભરી સભામાં હું બધાને કહું છું, જે વ્યક્તિએ ધનુષ્યને તોડ્યું હોય એ મારો સામે આવી જાય, બસ બીજું કંઈ મારે નથી જાણવું. એને હું મારી નાખવા માંગુ છું. એને શિવનું ધનુષ્ય તોડી નાખ્યું એમ. એક મારી સામે આવી જાય, મારે બીજી એક વાત નથી સાંભળવી. અને બાળક, તું મારી સામે વયો જા, નહીતર પછી મારાથી કંઈક ના ખાવાનું થઈ જાય. પરશુરામજી બોલવા લાગ્યા છે, ભુજબલ ભૂમિ ભૂપ બીનું કીના. એ બાળક, તને ખબર નથી, મેં અનેકો વખત આ પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરી દીધી છે. હા, ક્ષત્રિયોની ભુજા વિનાની કરી દીધી છે. વિપુલ બાર મહી દેવન દીના. મારા પરશુના એક જ પ્રહારથી તમારા બધાના મસ્તક કપાઈ જશે અને તમને ખબર નહીં પડે. જલ્દીથી જે કોઈ વ્યક્તિ આ ધનુષ્યનો ભંગ કર્યો હોય એ વ્યક્તિ હમણાં ને હમણાં મારો સમય આવી જાય, નહીતર આનું પરિણામ બહુ ખરાબ આવશે. અને લક્ષ્મણજી તો એમ કહેવાય છે કે ફરી પાછા મધુર વાણીથી હસતા હસતા બોલ્યા છે, બિહસી લસણ બોલે મૃદુબાની, અહો મુનીસ મહાભટમાની, પુની પુની મોહી દેખાવ ગુઠારા, ચહત ઉડાવન ફૂકી સંસા ફૂકી પહાડા. હે પરશુરામજી, વારંવાર તમે શું અમને આ ફરસી દેખાડીને બેવડાવો છો કે હમણાં મારી નાખું, હમણાં મારી નાખું, હમણાં મારી નાખું, એમ કરીને આમ ઉગામો છો, મારતા તો નથી. એમ કરીને ક્રોધની જ્વાળાને ઉત્પન્ન કર્યું છે. અને એમાંય વળી ઘી ઉમેરતા પાછું એવું કીધું કે હું ફૂંક મારીને પહાડને ઉડાડી દેવો, એવી વાત કરો છો. એમ કે પરસી મારીને તમે અમને ઉડાડી દેશો? આજ દી સુધી તમારો જેની સામે મુલાકાત થઈ હશે, આજ દી તમારો જેની સાથે મુકાબલો થયો હશે, એ કોઈ સામાન્ય વ્યક્તિ હશે. આજ તમે મારી સામે આવ્યા, હવે તમને ખબર પડશે કે શું હોય ફરસીના ઘા. અને આમ જ્યાં કીધું છે ત્યાં એમ કહેવાય છે કે મૃગુકુલ સમૂજી ચને વિલો, જો કછુ કહું સહો ઋષરો કી. ભૃગુકુળનો સંતાન છે અને ભૃગુકુળના વંશમાંથી તું આવ્યો છે એટલે પરશુરામ કહે છે તને મારા ક્રોધની જે અગ્નિ છે, ક્રોધનું જે ઝેર છે ને એને રોકી લઉં છું, નહીં તો તને તો હમણાં મારી નાખું. ત્યાં ફરી પાછા લક્ષ્મણ છે, હજી તો મેં હમણાં કીધું કે તમે ક્યારના કહો છો ફરસી ઉપાડીને હમણાં મારી નાખું, હમણાં મારી નાખું, હમણાં મારી નાખું, મારતાય નથી ને રોગા વાતો જ કરો છો. પરશુરામનો ક્રોધ ફરી પાછો હોય તો રામની સમક્ષ જોઈને કીધું કે આ તને શું થાય? રામજીએ વિવેક વચન રામજીએ વિવેકના વચનો પૂર્ણ કર્યા અને વિવેક વચનો પૂર્ણ કરીને બે હાથ જોડીને કીધું કે હે પરશુરામજી, આ મારો નાનો ભાઈ છે. હા, બેની રમત બહુ સારી છે. એક હાથ જોડીને વિનંતી કરે, એક હાથ જોડીને પ્રણામ કરે અને એક આબરૂ કાઢે. આ તમારી તમારી ભગત મિલાપ છે. આ એ મને બધી ખબર પડે છે. પરશુરામ કે હમણાં ને હમણાં મને કયો કે આ કોણ છે, નહીં તરવું મારી નાખું. ત્યાં વરી લક્ષ્મણજી બોલે છે, ક્યારના કયો મારી નાખું ને મારતા તો નથી. અરે લક્ષ્મણ, તો મારી નજરની હામોથી વયો જા, નહીતર હું તને મારી નાખીશ. તારો બાળક સમજીને તને છોડી દઉં છું, રામનો નાનો ભાઈ સમજીને તને છોડી દઉં છું. અને ત્યારે લક્ષ્મણ કહે, મને આખી સભામાં, હું તો જવાનો નથી, આખી સભામાં 2-5 જણા આવે, મારો હાથ પકડે અને આ સભામાંથી મને બહાર લઈ જાય, એના કરતાં તમે જે કામ કરો ને આંખ બંધ કરી જાવ ને. અને પરશુરામનો ક્રોધ ફરી પાછો વહીતો. પણ પરશુરામ મનોમન વિચારે છે કે આજે થાય છે કંઈક ઉલટું. મારો ક્રોધ વધતો જાય છે, પણ જેવું રામની સમક્ષ જોઉં છું ત્યાં મારો ક્રોધ થોડો શાંત પડી જાય છે. વધવાને બદલે, નહીતર ક્રોધ આવ્યા ભેગો તો હું પૃથ્વી ઉપરથી ક્ષત્રિયો વિહીણું કરી નાખું છું અને ક્ષણ માત્રની અંદર હું જ્યાં મારવા માંડું છું. આજ મારું ફરસું ઉપડતું કેમ નથી ને ઘા કેમ નથી થતો? જરૂર આની અંદર કંઈક છે.
અને વિશ્વામિત્ર મુનિ આવે છે અને સત્ય ઓળખાણ આપે છે, વગેરે બધી ચર્ચાઓ થઈ છે. અને લક્ષ્મણે જ્યાં એમ કીધું કે મને આવીને કોક બહાર લઈ જાય એના કરતાં તમે આંખ વીંચી જાઓ, પછી કદાચ પરશુરામજીએ વિચાર કર્યો હોય કે આ કોણ છે. અને પરશુરામજીએ વિચાર કર્યો છે, પછી જ્યાં એને રામજીની ઓળખાણ થઈ કે આ તો વિષ્ણુ અવતાર રામ છે, પરશુરામજી ક્ષમા માગે છે. અને પુરાવો શું કે વિષ્ણુના અવતાર જ રામ છે. ત્યારે પરશુરામજીએ એવું કીધું છે કે વિષ્ણુ અને લક્ષ્મીનું પણ એક ધનુષ્ય છે. અને પરશુરામજીએ કીધું કે શિવ ધનુષ્યને તો તમે તોડ્યું છે, પણ આ ધનુષ્યને ઉપાડો અને આ ધનુષ્યને ઉપાડીને તમે એની ફણસ બાંધો, અને તમે એની ફણસ બાંધો અને મને ભરોસો દેવડાવો કે તમે જ સ્વયં પરમાત્મા છો. અને ભગવાન વિષ્ણુ નારાયણનું ધનુષ્ય જે હતું એ રામજીએ ઉપાડ્યું છે, એમાં ધનુષ્યની ફણસ બાંધી છે. પરશુરામ બહુ રાજી થયા અને જાણી ગયા છે કે આ જ સ્વયં પરમાત્મા છે. પરશુરામનો ક્રોધ શાંત થયો છે, અને શાંત થયેલો જે ક્રોધ છે પરશુરામ રામજી અને સીતાજીને ફરી પાછા આશીર્વાદ આપે છે, વચનો આપે છે. અને એ બાદ પરશુરામ એ સભાને છોડી અને ત્યાંથી નીકળી જાય છે. અહીંયા સુધીની કથા આપણે રાખીએ. આવતીકાલે ઉત્તમ દિવસ, જેને ગુરુ પૂનમનો ઉત્તમ દિવસે, અને એ દિવસે રામજી અને સીતાજીના વિવાહનો જે પ્રસંગ છે એ પવિત્ર પ્રસંગને આપણે આવતીકાલે કરીશું. આઈએ આજ આ કથાને અહીં વિશ્રામ આપીએ. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. દેવ તમારી જય જય હો, સદગુરુજી તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. રાજા રામ રામ રામ, રાજા રામ રામ રામ, રાજા રામ રામ રામ, રાજા રામ રામ રામ. રાજા રામ રામ રામ, રાજા રામ રામ રામ, રાજા રામ રામ રામ, રાજા રામ રામ રામ. सीताराम राम राम, सीताराम राम राम, सीताराम राम राम, सीताराम राम राम. सीताराम राम राम, सीताराम राम राम, सीताराम राम राम, सीताराम राम राम. राजा राम राम राम, राजा राम राम राम, राजा राम राम राम, राजा राम राम राम. राजा राम राम राम, राजा राम राम राम, राजा राम राम राम, राम राम राम. राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम श्याम. राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम श्याम. उमा शिव 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 युमा शिव 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 युमा शिव 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 युमा शिव शिव शिव. उमा शिव शिव शिव, उमा शिव शिव शिव, उमा शिव शिव शिव, उमा शिव शिव शिव. उमा शिव 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 युमा शिव शिव शिव, उमा शिव 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 युमा शिव शिव शिव, उमा शिव 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 युमा शिव शिव. बोलिए मोवेश्वर महादेव की, मोबा वारा वाचरा डाडानी, हर सिद्धि मात की, द्वारिकाधीश की. हरि ओम नमः पार्वती पतये, हर
આઈએ બધા બહેનોને વિનંતી છે કે આરતી કરવા માટે આગળ પધારે. દીવડા જગમગ જગમગ થાય. આરતી રામચંદ્રજીની થાય. આરતી રામચંદ્રજીની થાય. દીવડા સીતામયાની થાય. આરતી સીતામયાની થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલનો હાર. પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલડાનો હાર. પ્રભુ તમે પહેરો તો આનંદ થાય. હરી તમે પહેરો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ. અરે આરતી રામચંદ્રજીની થાય. આરતી રામચંદ્રજીની થાય. દીવડા જગમગ દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ. મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતીનાથ મંગલાય તનો હરિ. સર્વમંગલ માંગલ્ये શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. બોલીએ મોવેશ્વર મહાદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હર હર ગંગે હર ગંગે હર નર્મદે હર જટા શંકરે હર હર મહાદેવ. આઈએ આજની કથાને અહીં વિશ્રામ આપીએ. આવતીકાલે સુંદર રામ વિવાહના પ્રસંગને આપણે શ્રવણ કરીશું.